એટલે જેને ગણ્યો પોતામાં ગુણ, જાણ્યું હું પણ છું કંઈ કામ ન રહે. એટલે પોતે જ્યારે પોતાનો મહિમા સમજાય ને, સમજવા માંડે, એટલે ભયંકર પતનની શરૂઆત સમજવાની. એટલે આપણે એટલું સમજવાનું, અંગ્રેજીમાં કહીએ કે વોટ પીપલ થિંક ઓફ યુ ઇઝ ફેમ, વોટ પીપલ થિંક ઓફ યુ ઇઝ ફેમ, બટ વોટ યુ આર ઇઝ કેરેક્ટર. લોકો આપણને વાહ વાહ કરે, બરાબર છે, એ તો આપણી કીર્તિની વાત કરે, પણ આપણે થોડો વિચાર કરવો કે હું કોણ છું. તું તપાસી જો ને તુજને રે, ઉતરી અંતરમાય, પછી ઈચ્છજે થાવા પૂજને રે, એનું નથી કાંઈ. પછી કહે છે ને તું અંદર ઉતરજે અને તપાસ કરજે કે તું કોણ છે. પણ પેલા માનમાં લેવાઈ જાય અને પછી પતન થાય. પણ ઇન્ટ્રોસ્પેક્શન કહે છે ને, એનું અંદર ઉતરવાનું હોય, અંદર ઉતરીને જોવાનું હોય કે તું નથી ખોળતો ખોટ માયની રે, દે છે બીજાને દોષ, કહે નિષ્કુળાનંદ ન્યાયની રે, અમથોસો અફસોસ. અંદરની ખોટ જોતો નથી, અંદર જોતો નથી કે ફલાણે મારી કદર ન કરી, મને આગળ આવવા દીધો નહીં, મારું આ પ્રમાણે સન્માન જળવાતું નથી. આવા વિચારોમાં ધૂંધવાયા કરે અને પછી બધું ખોઈ બેસે. એટલા માટે કહે છે કે આ પ્રમાણે આપણે આ કંઈ જ નથી, આપણે તો દાસના દાસ થઈને રહેવાનું. પણ એવું ન સમજાય અને આ માન આવી જાય ત્યારે માનની અંદર પતન થાય. કારણ કે લોકો આ રીતે જ પડ્યા છે મોટા મોટા. હું તો એક વખત એક ભાઈનું નામ નહોતું, ભગવાન દાસ, અને મજૂરી કરતો, અને એની બાઈ છે, એની પત્ની છે ને, કુએ પાણી ભરવા જાય, દણું દળાવવા જાય, બીજે ત્રીજે જાય. તો બીજી એની સહેલીઓ પૂછે કે અલી તારો ધણી ભગવાન છે, તારો ધણી ભગવાન છે. એટલે પછી એને ઘેર આવીને પૂછ્યું કે બધા ગામમાં વાતો કરે છે કે તમારો ધણી ભગવાન છે, કે બધા કહે છે તો હું કદાચ એને ભ્રમણા પડે, હારો મજૂરી કરતો તો એમ તો હું કદાચ ભગવાન હોઉં. એટલે હવે આવું હું કરું, આવું બની જાય. અમારે એક સોનામાં કાંતેબી હતા, એ મને વારંવાર કહે કે હું ભગવાન છું. તો પ્રમુખ સાહેબને કહી ગયેલા 2-3 વખત હું ભગવાન છું. એક મેલી ટોપી પહેરતા, હાવ ફાટેલું કપડું ને અને ધોતિયું ફાટેલું, પણ એને કેફ જીવ્યા ત્યાં સુધી પણ એ જ ભાવમાં જીવ્યા, અને મર્યા પણ એ ભાવમાં જ મર્યા. બોલો, ધન્ય છે ને એની જનતા. તો આવું થતું હોય છે, તો એવો ભ્રમણા થઈ જતી હોય. હવે એમાં કરવું હું થઈ જાય. એક વખત એક રાજા હતો. હવે એના ત્યાં બધા ખેડૂતો, કાઠિયાવાડના રાજા, એટલે એ બધા ખેડૂતો હોય ને, એ ખેડૂતોને પોતાના ગામની જમીન ખોરડાય એમ પોતાના નામના નહીં. પહેલાં અંગ્રેજો વખતની વાત કરું છું, દરબારી ગામોમાં. અને એમાં કોક છે ને ખેડૂત જરા વાંકમાં આવી ગયો, એટલે તો ખેડૂતો બિચારાને હુંડલે ઉચાળા હોય એમને, એટલે હાલ્યો જા મારા રાજમાંથી. પણ બાપુ કંઈ નહીં, તું રસ્તો પકડ, તું જોઈએ જ નહીં, એમ કરીને બાપુએ કંઈક થોડા જ પેલા વાંકમાં એને હદ બાર કરવાનો ઓર્ડર આપી દીધો. અને પછી તો પહેલાં તો મારું ભારે કર્યું, મારા બધો આખો બચારવાળા આટલો બધો લઈને ક્યાં જવું આમ તેમ. એટલે તો ગયો કંઈ નહીં. અને એ તો પછી બીજે દિવસ સવારે છે ને રાજા પાસે સાકરનો પડો છે, નાળિયેરને કંઈક રૂપિયો લઈ અને ત્યાં ગયો. રાજા કે અલ્યા હજી ગયો નથી, અહીં મેં તને હાજે નીકળવાનું કહેલું અને હજી મુવા છે. એકદમ રાતો પીરો થઈ ગયો કે બાપુ હું નીકળેલો ગાડું લઈને, બધું બરોબર હતું, પણ હું થયું પણ પાછો કેમ આવ્યો? કે હું નીકળ્યો ને, પાદર સુધી ગયો ને ગાળું રે, ત્યાં મને તમારા દર્શન થયા. કે મારા દર્શન લાગે એવી રીતે થયા? હું તો હતો મારા મહેલમાં. એ કે તમારા દર્શન ચતુર્ભુજ રૂપે થયા, શંખ ચક્ર ગદા પદ્મ મોર મુગટ વૈજયંતીની માળાને તમે બધું પહેરેલું, અને તમારું મોકળાશ હું તો ઓળખું ને બાપુ, તમારો ભેગો રહ્યો અને તમારા દર્શન થયા. અને મને તો એમ થઈ ગયું હો મારો રાજા તો સાક્ષાત ભગવાનનો અવતાર છે, અને એને હું છોડીને મારો વાંક થયો, અને મારે એમની જરા એમની બેરહમ નજર થઈને મારે જવું પડે છે. પણ ભલે હું મારે જવું તો ખર, પણ મેં ત્યાં વખત માનતા રાખી કે શું, કે હું જઈશ ચોક્કસ બાપુ, પણ મારા આવા ભગવાન જેવા રાજા છે એને મારા નાળિયેર આ ફાકરનો પોડો રૂપિયો ધરાવો, પછી હમણાં હું આવ્યો જઈશ પાછો. પણ મારે માનતા પૂરી કરવા હું પાછો ગાડા લઈને આવ્યો. એટલે રાજા છે ને બાજુમાં દીવાન ઊભો હતો. એટલે દીવાન ઉપર દીવાને પૂછ્યું, રાજા સાહેબ આ કણબી કહે છે એવી રીતે તમે દર્શન દીધા હતા, આવી રીતે આમ ચતુર્ભુજ રૂપે, વિષ્ણુ રૂપે? રાજા કે હારો કહે છે તો કદાચ હું ત્યાં દર્શન દીધા પણ હોય. હા કદાચ એને ભ્રમણા થયા, એને ભ્રમણા પછી. એટલે પછી કહ્યું કે હવે તું જતો નહીં, હવે ના જતો, રહે જાય અહીંયા આગળ લે. તો ગયો નતો કરશો. લોકોને વાહમાં મજા આવે, તમારા વખાણ કોઈ કરે, તમને કોઈ વાહો કરે તો હા મૂર્ખા બની જાય છે. એટલે ઘણી વખત તો બુદ્ધિશાળી કેવો હોય, જે પોતાના દોષ શોધે ને એ બુદ્ધિશાળી, અને જે વાહમાં પડી જાય ને એ મૂર્ખ નંબર 1. પણ આપણે એ સમજાતું નથી. એટલે વાહની અંદર પડનારા તમને જુઓ ને ઘણા મળે. એટલે એ દ્રષ્ટિથી આવી રીતે લોકો વખાણ કરનારા હોય તો એનો કેફ રહે છે, ઘણો બધો કેફ છે. આનો પણ કેફ ભક્તિ કરતા હોય ને તો વખાણવાળી ભક્તિ ગમે. હો કે તમારા જેવા આમ કોઈ હરિભગત કોઈ નહીં. હો બરોબર છે તમે કહો છો, એટલે પછી એવું મને એને એટલે આવું બધું થાય. એટલે બધા 2-4 જણા હોય ને, આવા બધા લોકો આવા માની હોય ને, સત્સંગમાં હોય, એનું મંડળ જુદું બનાવી દે, એનું આખું મંડળ બનાવી દે. એટલે 5-25નું મંડળ કથા વાર્તા કરે ને ભેગા લઈ લઈને જ ફરે, અને ઘંટ વગાડે ના કરે ને
ખરા ને પછી જય બોલે. જેમ અમે લોકો પહેલાં કોલેજમાં હતા ને તો આપણી કોલેજમાં બીજી કોલેજમાં જવાનું હોય. હવે એ બીજી કોલેજમાં આપણે રમવા ગયા હોય તો પેલા આવ્યો હોય તો એના તો વિદ્યાર્થીઓ બધા હાજર હોય ને એટલે લોકો હો આમ કરીને આમ જબરજસ્ત તાલીઓ વગાડે ને બધું કરે. પણ આપણી કોલેજે ચોગ્ગો માર્યો એમાં તો આપણે તો કોઈ હોય જ નહીં ને, કોણ એને તાળી વગાડે? એટલે 25 છોકરાઓ ચીયરિંગ પાર્ટી ભેગી લઈ જવી પડે, ખબર પડી? એટલે એ લોકો તો પેલાને કેફ ચડે એટલે ચીયરિંગ પાર્ટી. એટલે ઘણા બધા એવા હોય છે કે આવી ચીયરિંગ પાર્ટી એટલે ચિચિયારીઓ કરનારી પાર્ટી ભેગી રાખવી પડે. એટલે ઘણા બધા મંડળધારીઓ હોય છે ને, શોખ એવા બધા પોતપોતાનું એક મંડળ ભેગું રાખે અને પછી એમને પૂછે કે જો પેલો પ્રસંગ કહો, આપણે પેલો પરચાનો પ્રસંગ કહો કે પેલા બધા જે બધા છે ને મચ્છરો કેવી રીતે કબાટમાં પહેરી ગયા હતા એ વાત કરો. એટલે તરત જ ટેમ્પર શરૂ કરે. એટલે કહેવાનો મતલબ એ છે કે આવો બધો વર્ગ પણ ભેગો રાખવો પડતો હોય છે. એટલે એ દ્રષ્ટિથી આપણે પણ જોવાનું નિર્માનીપણે ભગવાનની ભક્તિ કરવી એ બહુ અઘરું છે. એટલે આ માનમાં પડી જાય એટલે કહે છે ને અક્ષરધામ રૂપી નિશાન આપણે લેવું છે. પરંતુ વચ્ચે શું આવે છે? માન મોટો અરી છે અજીત, સમજીને સંગ તજો. જો એના સંગે ચાલ્યા તો બહુ જ મુશ્કેલી થઈ જાય, અતિ મુશ્કેલી થઈ જાય. એટલે માનની અંદર પડનારાઓની આ વાત કરું છું. માનમાં ન પડે એની વાત તો આગળ આવશે, પણ માનની અંદર આ પોતે આ પડતો હોય. એટલે જે પોતે પોતાનો મહિમા સમજવા માંડે કે હું કંઈક છું, એટલે મેં કહ્યું ને પતનની શરૂઆત થઈ ગઈ કહેવાય. એટલા માટે આ જે માનમાં ભલભલાને આ થાય. જેમ કે છે ને કે કનક તજો કામિની તજો ઓર તજો ધાતુ કો સંગ, તુલસી લઘુ ભોજન કરે ઓર જીવે માન કે રંગ. લો, કનક છોડવું સહેલું, કામિની છોડવી સહેલી. અને ભલે ઓછો આહાર પણ છોડો ખાવતો ના ખાય પણ થોડો કરે, પરંતુ જીવે શેનાથી? માન કે રંગ. જેમ શેક્સપિયર કહેતો કે આઈ કેન લીવ એ વીક ઓન કોમ્પ્લિમેન્ટ્સ ઓનલી. કે તમે અમારા હેમ્લેટના બધાને વખાણ કરો ને, હેમ્લેટના બધું કિંગ લિયરના અંતે હવે કેફ આવી જાય. માર્ક ટ્વેન પણ કહેતા કે પ્રેઝિસ આર અવર વેઝિસ, પ્રેઝિસ આર અવર વેઝિસ. એટલે આ બહુ ઊંડી ભાવના પડેલી છે કે ધ ડીપેસ્ટ ફિલિંગ ઓફ એવરી હ્યુમન બિંગ ઇઝ ક્રેવિંગ ટુ બી એપ્રિસિએટેડ. અને એ આપણને આધ્યાત્મિક માર્ગમાં પતન કરે. એટલે ડાઉન ટુ અર્થ કંઈ જ નહીં, દાસના દાસ થઈ સમજી રહેવું સત્સંગમાં. ભક્તિ એની ભલી માનીશ રાચી છે એના રંગમાં, ભગવાન કહે છે. તો એ રીતે રહેવું બહુ અઘરું છે, અતિ કઠણમાં કઠણ છે. એટલે આ પ્રમાણે આ માનની અંદર, ગમે એવા માનની અંદર